વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત હાલ તો ગુજરાતમાં નથી કરવામાં આવી, પરંતુ અત્યારથી જ માહોલ છે ગરમાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની ઘોષણા કરી દેવામાં આવી છે. ગોપાલ ઇટાલિયા જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ મેદાનમાં છે અને હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી કોને મેદાનમાં ઉતારશે. જો કે આ વાતની અટકળો છે વિસાવદરમાં ખૂબ ચાલી રહી છે. અમે સતત ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ પણ કરી રહ્યા છે, ત્યારે લોકોના અલગ અલગ અભિપ્રાયો પણ સામે આવી રહ્યા છે. જૂનાગઢથી અમારા જે સહયોગી છે ભાર્ગવી જોશી, તે મેરેથોન કવરેજ વિસાવદરને લઈને કરી રહ્યા છે અને જનતાની ચોપાલ આપના સમક્ષ મૂકી રહ્યા છે. તેમના અભિપ્રાયો છે એ આપણી સાથે શેર કરી રહ્યા છે. ત્યારે જનતાની અંદર પણ અનેક મૂંઝવણ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કયા કયા નેતાઓના નામની ચર્ચાઓ ચાલી રહી છે તે આપણે આ રિપોર્ટમાં જાણવાનો પ્રયત્ન કરીશું. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અહીં વિસાવદરમાં પોતાનો ઉમેદવાર ઉતારે છે કે નહીં મેદાનમાં, એ વાતની હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે એ નથી કરવામાં આવી. પરંતુ એક વાત અહીં સ્પષ્ટ છે, જે અત્યારનો આખો સિનેરિયો જોવા મળી રહ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ખૂબ જ સારા પ્રયત્નો કરી રહ્યા છે અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું સંમેલન છે એ પણ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી કયા નામોની ચર્ચા છે, આવો જાણીએ. ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીના માહોલ વચ્ચે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ એક મોટું સંમેલન પણ બોલાવ્યું, જેમાં વિસાવદર અને ભેસાણ વિસ્તારના લોકો સામેલ હતા. જો કે આ સંમેલન બાદ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય પક્ષ પલટો કરે તેવી ચર્ચાઓ પણ ખૂબ ચાલી. આ સાથે જ હવે આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા લગભગ 10 થી 15 દિવસ પહેલાથી જ પ્રચાર બાદ થોડા સમય આરામ કર્યા બાદ ફરી વિસાવદર ગુંજશે તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં એ ચર્ચા છે કે કોણ અહીંયાથી ચૂંટણી લડશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણી વટ, વચન અને વર્ચસ્વની લડાઈ બની હતી અને આ લડાઈ બાદ ફરી એક વખત પેટા ચૂંટણી વર્ચસ્વની લડાઈ બની છે, જેમાં આમ આદમી પાર્ટીએ પહેલા જ ઉમેદવાર ઉતારીને લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે. આ સાથે સાથે બીજી તરફ આ બેઠક જીતવા માટે આમ આદમી પાર્ટી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જો કે પહેલા ગુજરાતના આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો વિસાવદરમાં ધામા નાખીને બેઠા છે, ત્યારે ગોપાલ ઇટાલિયા 2022ની વિધાનસભા ચૂંટણીમાં સુરતની કતારગામ બેઠક પર ભાજપના વિનુ મોરડિયા સામે 64,629 મતથી હારી ગયા હતા. વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ કોના નામ પર મોહર મારશે તે જોવું રહ્યું, પરંતુ વિસાવદરમાં હર્ષદ રીબડિયાની પિટિશન પરત ખેંચાતા સૌથી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઇટાલિયાને મેદાને ઉતારતા ભાજપ અને કોંગ્રેસ હવે મૂંઝવણમાં મુકાયું છે. અહીંથી કોને ટિકિટ આપવી તે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે હજી સુધી ભાજપે કોઈ તૈયારી નથી કરી, પણ તે પહેલાં ચર્ચામાં ભેસાણ અને વિસાવદરમાં અલગ અલગ નામો છે, જેમાં વિસાવદરમાં હર્ષદ રીબડિયા અને ભેસાણમાં ભૂપત ભાયાણી. જો કે આ બંને નામની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલનું નામ પણ ચર્ચામાં છે. હજુ સુધી ભાજપે આ 3 નામમાંથી એક પણ નામ પર મોહર નથી મારી, પણ ભાજપ વિસાવદર બેઠક માટે એક્ટિવ જરૂર છે, જેમાં થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત પણ વિસાવદર માટે કર્યું. જ્યારે કોંગ્રેસ પણ આ બેઠક પર ચૂંટણી લડે તેવા સ્પષ્ટ સંકેત છે, કેમ કે ગુજરાતમાં હવે કોંગ્રેસ પોતાનું સંગઠન પાયાના લેવલથી મજબૂત કરી રહ્યું છે. ત્યારે વિસાવદરમાં પણ કોંગ્રેસ માટે 5 નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં ડૉક્ટર પ્રિયવદન કોરાટ, ભરત અમીપરા, ભાવેશ ત્રાપસિયા, ભરત વિરડિયા અને ભૂતકાળમાં ચૂંટણી લડેલા કરસન વાડોદરિયાનું નામ ચર્ચામાં છે. તો આ નામોની સાથે સાથે આપને શું લાગે છે, કોણ જીતી શકે છે અહીં બાજી? શું ભારતીય જનતા પાર્ટી કમબેક કરશે કે પછી ગોપાલ ઇટાલિયા બાજી મારી જશે? હાલની સ્થિતિને જોતા આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. જો વિસાવદરથી આપ અમને નિહાળી રહ્યા છો, મારા વિડીયોને જોઈ રહ્યા છો, તો ત્યાં શું માહોલ છે, ત્યાં કોના નામની અટકળો છે વધારે વહેતી થઈ છે, એ ચોક્કસપણે અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.